નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હસતા રમતા પરિવારો પ્લેન ક્રેશ બાદ વિખરાઈ ગયા। હવે એ મૃતદેહો કોફિનમાં પરિવારજનોને સોંપાશે। વડોદરામાં એ મૃતદેહો માટે કોફિન બની રહ્યા છે। ક્રિશ્ચિયન સમાજના કારીગરો કોફિન બનાવી રહ્યા છે। આજે રાત સુધી 50 કોફિન અમદાવાદ મોકલવામાં આવશે। કોફિન બનાવનાર અગ્રણીઓનું નિવેદન, આમ તો અમે કઠણ કાળજી રાખતા હોઈએ છીએ। આજે કોફિન બનાવતા અમારું દિલ રડી રહ્યું છે। અમારા હાથ કોફિન પર નથી ચાલી રહ્યા। એર ઇન્ડિયા દ્વારા કોફિનના ઓર્ડર અપાયા છે। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। સૌ પ્રથમ તો હું આજે મૃત પામ્યા છે એમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ, પ્રભુને પ્રાર્થના કરીશ। એમના સ્વજનોની પર જે દુઃખ તૂટી ગયું છે એની માટે પ્રભુને પ્રાર્થના કે એમને શાંતિના દુઃખ સહન કરવાની શક્તિ આપે। કાલે રાત્રે 10 વાગે અમારા નેલવીનભાઈ ને બોબીભાઈ એર ઇન્ડિયામાંથી ફોન આવ્યો કે તમારે આ કોફિન બોક્સ બનાવવાના છે અને આટલી માત્રામાં અમારે કોફિન બોક્સ જોઈએ છે, કેમ કે અમે જાણીએ છીએ અમારા ત્યાં હંમેશા કોફિન બોક્સનો ઉપયોગ થતો હોય છે। એટલે બોબીભાઈ, નેલવીનભાઈ, નિલેશભાઈ આના નિપુણ છે આ બનાવવા માટેના। એક કોફિન બોક્સ બનાવવા માટેનો 2 કલાકનો સમય હોય છે। તમે વિચારો, કાલે રાત્રે 10 વાગ્યાથી આ છોકરાઓ કોઈ ઊંઘ્યા નથી અને આ કામ ચાલુ કરી દીધું છે। અને એક ખાસ ક્રિશ્ચિયન સમાજ તરીકે આજે સેવાનું અમને કામ સોંપવામાં આવ્યું, એની માટે અમે હંમેશા તત્પર રહીએ છીએ, કેમ કે અમારી પાસે દેશ અને દેશના લોકો પહેલા છે। અને એક માનવતા તરીકે આપણને ભગવાને એ માનવ તરીકે મોકલ્યા છે અને માનવ તરીકે આપણે માનવની સેવા નહીં કરીએ તો આપણું જીવન વ્યર્થ છે। એટલા માટે આ અમે કામ કરીએ છીએ અને હજુ બી જેટલા કોફિન બોક્સ હશે એ અમે સરકારને અને એર ઇન્ડિયાને પૂરા કરીને આપ્યું। અને સરકારને અમારો પૂરો સાથ છે, કેમ કે આવા સમયે આપણે આપણા દેશના લોકો જોડે અને દેશ જોડે ઊભું રહેવું પડે।